હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો પરિસ્થિતિ બદલાતો વાત નથી લાગતી. કાલે થોડા સમય પહેલાં અમેરિકા આપણું મિત્ર રાષ્ટ્ર જેવું હતું અને ટ્રમ્પ અને મોદીના સંબંધો સારા હતા. આજે એ સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. અમેરિકાએ આપણા ઉપર ટેરિફ લગાવી દીધી છે, પરંતુ એક કહેવત છે કે દુશ્મનનો દુશ્મન મિત્ર. એ નાતે ચીન સાથે આપણા સંબંધો સુધરી રહ્યા છે. કાલે એશોની જે મિટિંગ છે 20 દેશોની, અને એમાં ચીનમાં એની સમિટ હતી. એમાં મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ, આપણા મિત્ર, કાયમી માટે રશિયા આપણું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે. પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનો જે વાર્તાલાપ થયો છે, જે એની બોડી લેંગ્વેજ, એમની હસી મજાક જે કાલે જોવા મળી છે, જે એમના ચહેરા ઉપરના ભાવ જોવા મળ્યા છે, તેનાથી વિશ્વમાં કંઈક નવું થવાની બીજા ઘણા દેશોને આશા પસરી છે કે અમેરિકાની જમાદારમાંથી જે વિશ્વની મુક્તિ મળે. એના માટે આ 3 દેશોનું સંગઠન, આમ તો 5 દેશોનું સંગઠન છે. એમાં રશિયા, ચીન, ભારત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ, બ્રિક્સ દેશો, અને આ નવું સંગઠન કંઈક નવું કરવા માટે જઈ રહ્યું છે. મિત્રો, હવે આપણે